હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા શું કહો છો? કેવી ચાલે નવરાત્રી? ચાલ્યા જ કરે છે જો ને, પ્રી નવરાત્રી પોસ્ટ નવરાત્રી એવું કરી કરીને 15 દાડાનો તહેવાર કરી નાખ્યો છે. મજા છે કાકા, શોખ છે લોકોનો. અને બધા બજારો ફૂલ છે શોપિંગ માટે. જોયું? હા, ચાલુ જ છે. તારી કાકી તો જોરદાર મંડી છે. એવું? પણ એક વસ્તુ જોઈ મેં. શું? સ્ત્રી ભાવતાલ કર્યા પછી દુકાનમાંથી વસ્તુ લઈને નીકળે ને, હા, ત્યારે દુકાનદાર અને સ્ત્રી બંને ખુશ હોય. એવું? કારણ કે સ્ત્રી એના ધારેલા ભાવે વસ્તુ ખરીદે, હા, પણ દુકાનદાર પણ એના ધારેલા ભાવે જ વસ્તુ વેચે છે. એ આ લોકો સમજતા નહીં. પણ જો બસ કાકા ખેલાઈ આવો તો એકદમ મોજમાં છે યાર. તમે મને નવાઈ લાગી, તમે અહીંયા છો, તમે તો મુંબઈ જવાના હતા ને? કારે? કેમ તમે ગરબા કરવા તો મુંબઈ જાઓ છો ને? ના આ વખતે નહીં જવાનું, કેમ કે મને મરાઠી આવડતું નહીં, તરતાય આવડતું નહીં. ખોટું જોખમ લેવાનું. બટ એન્જોઈંગ ગરબા હિયર. આ વખતે એક ગ્રાઉન્ડ ફૂલ છે યાર. ક્યાં બાત હે. હેપી નવરાત્રી. યસ, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. કાકા, હા દર વખતે ખબર છે પાસ માટે કોલ આવે તો લોકો ફોન સ્વિચ ઓફ કરી નાખતા હતા. હા તો આ વખતે તો પાસનું તો ઠીક, સ્પોન્સરશિપ માટે કોલ આવે ને તો એ લોકો સ્વિચ ઓફ કરી નાખતા હતા. પણ હવે આટલું સરસ આયોજન થતું હોય તો આપવાની યાર સ્પોન્સરશિપ. એમાં હું વાંધો છે? પણ હવે એમ ઇન્ડિયન ક્રિકેટ ટીમ સિવાય બધી જગ્યાએ સ્પોન્સરશિપ અપાય. કેમ? તું જો ને, જેણે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્પોન્સરશિપ કરીને એ મોટા ભાગે બધું ઉઠી જ ગયા છે. એવું? આ પેલું ડ્રીમ 11 હતું તે બેન થઈ ગયું. હા, એના પહેલા પેલું બાયજૂસ હતું એ ઉઠી ગઈ. હા, એના પહેલા ઓપ્પો હતું તો ચાઇના તે મગજમારી થઈ, સ્પોન્સરશિપ ખેંચી લીધી. હા, એના પહેલા સ્ટાર ઇન્ડિયા વેચાઈ ગઈ. એના પહેલા પેલું સહારા ઇન્ડિયા ડૂબી ગઈ. એના પહેલા વ્હીલ્સ હતું તમાકુ અમારી વખત, એ બેન થઈ ગયું. આવું જ છે તું જો. હલા હવે તો ધ્યાન જ નહીં આલ્યું. તો પછી પણ આ બેન પરથી મને યાદ આવ્યું, આ ટિકટોક પાછું કંઈક ચાલુ થવાનું છે, એના પરથી બેન હટી જશે એવું સાંભળ્યું છે. એટલે હવે ડ્રીમ 11 બેન થયું તો સટ્ટાનું પ્રમાણ ઘટશે હા, અને ટિકટોક શરૂ થશે એટલે મુજરાનું પ્રમાણ વધશે. કેટલું બધું ડાન્સ કરે જ નહીં આ લોકો. બહુ બધું. આગલી પેઢીઓને પૂછવામાં આવશે ને કે બેટા તમારો પુશ્તૈની વ્યવસાય શું હતો, હા, તો કહેશે મમ્મી રીલ ડાન્સર હતી ને પપ્પા કેમેરામેન હતા. જો ને. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. ને કોલ આવ્યો છે કાકા. હા લે. હેલો. સાંભળો, હું છે ને બ્યુટી પાર્લર જાઉં છું. હા, અલા પણ શું રોજ યાર, આ તો 9 દિવસનો તહેવાર છે. 9 દિવસ તું તો રંધો મરાવે ચહેરા પર. શું રંધો ને બધા કેવા શબ્દો વાપરો છો? તો પણ યાર, પણ તમે ગરબા મેદાનમાં આવો તો તમને ખબર પડે ને, ચારે બાજુ રોનક છે. એમ તમને શું ખબર, એકદમ મસ્ત મેકઅપ કરીશું. આ ચેકઅપની ઉંમર છે, મેકઅપની ઉંમર નહીં. શું ચેકઅપ? તે મેં તમને શું કીધું, તમે આવો ને તો ખબર પડે કે નવરાત્રીની શું મજા છે. હવે બધું પરવારીને બેઠા છે. એટલે કઈ નહીં, તો અમે ચેકઅપ કરાવો, હું મેકઅપ કરાવીશ. ઓકે? હાલી આવ્યા. અને સાંભળો, તમે સાંજે આવો ને તો હું તો ઓફકોર્સ તમને નહીં જ મળું, કેમ કે હું તો ગરબા રમવા જઈશ. પણ તમે દવાઓ લઈ લેજો ટાઈમસર. હાલી આવતા મેડિકલ સ્ટોર થઈને જ આવવાનો છું. કેમ? શેના માટે? દવા લેવા ને, હવે આ ઉંમરે દવા લેવા જવું ને મેડિકલ સ્ટોર, શેના માટે જવું? તે હા તો બસ, તો તમે મેડિકલ સ્ટોર જાઓ. અને સાંભળો, હા, પેલું આવતા પેલું ગુડ નાઇટ નું પાણી લેતા આવજો. કયું પાણી? પેલું ગુડ નાઇટ નું પાણી આવે ને. કયું લા ગુડ નાઇટ નું પાણી? આ કયું મિનરલ વોટર આવ્યું લા? મને નહીં ખબર. અરે પેલું આવે મચ્છર માટેનું નહીં હોતું? અચ્છા. અલા ઓ દોસ્ત, એને મોસ્કીટો રેપેલન્ટ લિક્વિડ વેપોરાઇઝર કહેવાય. એટલે મારે આટલું લાંબુ નતું બોલવું. ખબર હોય તો બોલે. સારું લેતો આવીશ ભાઈ ગુડ નાઇટ નું પાણી. ચલો, મને મોડું થાય છે. તો મને તો ક્યારનું થાય, મૂકી દે. ખરી જેલા સખત ઉત્સાહમાં છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1.
વેલકમ બેક કાકા. હા હમણાં તમે કાકી સાથે વાત કરતા હતા ને, હા તો લાઈવ સ્ટ્રીમિંગમાં લોકોએ મેસેજ કર્યા છે કે યાર કાકા કાકીને જલસા કરવા દો ને યાર, તમે ખર્ચાની ચિંતા શું કામ કરો છો? એટલે આ હાલવાનો છે ખર્ચો. તમને મોંઘવારી નડતી હોય તો આ રિટાયરમેન્ટ વાળાનું તો વિચારો. ના ના બરાબર છે. અને કાકીના જીવનમાં બે જ ટેન્શન છે, સાંજે શું બનાવીશ ને કાલે શું પહેરીશ. બીજી બધી જવાબદારી મારા માથે છે. કરેક્ટ કરેક્ટ. સારું ખબર જ નહીં પડતી કે આ જન્મમાં ફેરા ફરવા આવ્યા છે કે વેરા ભરવા. તારે હું યાર ભાગા દોડી જ ચાલે છે નહીં જીવનમાં. તારે એક જણે લખ્યું છે હું कि जिंदगी की भाग दौड़ में इतना लीन हो गए, અચ્છા जिंदगी की भाग दौड़ में इतना लीन हो गए कि पता ही नहीं चला गोलगप्पे कब 10 के 3 हो गए. એવું જ ચલા. અને આ પાછું ઈએમઆઈ આવ્યું ને हाँ એટલે તો સાવ ખબર નહીં પડતી. આપણે ભર્યા જ કરીએ છીએ, ખર્ચા કર્યા જ કરીએ છીએ. करेक्ट करेक्ट. એક ભાઈબંધને મેં લોન અપાઈ હતી. अच्छा હવે એને એવું પૂછું ને કે કેવું ચાલે છે, સીધી ગાળો જ દે છે મને. क्या? મને કે પહેલા હું ખાલી પૂનમ ભરતો હતો, હવે હપ્તા ભરતો થઈ ગયો. તું હશે જ. ના તો કઈ નહીં, સોરી. હવે તો કુંડળી બતાવવા જાઓ ને તો મહારાજ એવું કહી દે છે કે તમને રાહુ શનિ ભારે નથી, તમને લોનના હપ્તા ભારે છે. મને ખબર જ નહીં તને કેમ હસવું આવે. એમને તમારી વાત સાંભળીને કઈ નહીં, બરાબર છે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City વેલકમ બેક કાકા. હા તમને ખબર છે નવરાત્રી પછી બહાર ફરવા જવા માટે એટલા બધા બુકિંગ્સ છે, ફ્લાઇટ ટિકિટ્સ, રેલવે ટિકિટ્સ માંડ મળે છે. સરસ સરસ, ફરો ફરો. એટલે ઇનડાયરેક્ટલી તમને કહું છું કે રિટાયરમેન્ટ પછી તમે પણ જાવલા કશે, લાઈફમાં થ્રિલ રાખો, એડવેન્ચર રાખો. દેવે હા તારી કાકિયા તો 40 વર્ષ કાઢ્યા, થ્રિલમાં ના આવે. અને આ દેશમાં જીવતા રહેવું એ એડવેન્ચર નહીં. પ્લેનમાં બેસીએ એન્જિન બંધ, હા નહીં યાર. રેલવેમાં બેસીએ પાટા ઉખાડી જાય છે, ચાલતા જઈએ ડમ્પરિયું ઠોકી જાય. કરેક્ટ. ઘરમાં બેઠા હોય તોય પ્લેન ઘૂસી ના જાય એની બીક લાગે. અહીંયા જીવી જઈએ છે એ જ એડવેન્ચર છે લા. કરેક્ટ કરેક્ટ. આ હિમાચલના વિડીયો જોયા? અરે યાર મારે ખરેખર જવું છે યાર હિમાચલ. મસ્ત પહાડોમાં. અત્યારે પહાડો પર ફરવા ના જઈશ, પહાડ પોતે નીચે બાજુ ફરવા આવી રહ્યા છે. ખરેખર તમે યાર આવું બધું કહીને છે ને મને બીક પેસાડી દીધી યાર. એ જ તમારું કામ છે. હે કઈને ગીત વગાડ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City. વેલકમ બેક. ફોન આવ્યો કાકા. પાસ માટે હોય તો ના પાડી દેજે. અમને જ નહીં મળ્યા કોણ. બરો હલો. હા જીજો ચા જીજો. હો મહેશ યાર, ક્યાં વાત હે? શું છે? હા બસ જીજો કેવું યા. કેવું નવરાત્રીની મોજ? એટલે જીજો હજુ એવો કઈ મેળ નહીં પડ્યો, કેમ કે પાસ મળતા જ નહીં. મૂકી દે ફોન. નહીં નહીં મેં માગવા નહીં કર્યો ફોન. હા તો એટલે છે ને કેવું એકલો જવાનું આમ કઈ મતલબ નહીં એમ. બરાબર. આપણે કેવું જોડે કોઈક છોકરી હોય ને જીજો તો આમ કેવું આમ ઇમ્પ્રેશન પડે આમ. તો કોણ આવા તૈયાર થઈ ગયું તારી હાથે? બેટમેન હજી તો કોઈ નહીં તૈયાર થયું, ટ્રાય ચાલુ છે હજુ મારે. એમ? હમણાં છે ને મને એવું ખબર પડી ઇન્સ્ટાગ્રામ પર છે એક છોકરી છે, હા એણે એવું નક્કી કર્યું છે કે રોજ અલગ અલગ ગ્રુપ અલગ અલગ વ્યક્તિ સાથે ગરબા રમવા જશે એમ. એવું લાગ. હા તે મેં ટ્રાય કરું જ છું. હા ઓકે, ઓ ટ્રેન્ડ છે. ના ના ભાઈ, આ તો કોઈ નક્કી કર્યું હશે કોઈએ. શું નામ છે છોકરીનું? એનું નામ છે મીરા. બોલ, આને કહેવાય કળિયુગ. કેમ? 10 ગ્રુપમાં ફરશે ને નામ મીરા રાખ્યું છે. તો તું છે ને આમાં ના પડીશ મહેશિયા. હા જીજુ. આ ઇન્સ્ટામાં ના પડીશ. કેમ? આ રિક્ષાનું ભાડું ના હોય ને એ લોકો પણ રોયલ ક્વીન એવું લખે છે. પણ મારી પાસે તો જોવાના પાસ પણ નહીં જીજુ. તે હું તને કરી આપું છું હવે, ચાલ ને. પણ હું તને શું કહું છું મહેશિયા, હા જીજુ. એકાદ ઇન્સ્ટ્રુમેન્ટ શીખી જા. એટલે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ શીખી જઈશ ને પછી આમ મગજ મારી જ નહીં લા. કંઈ પણ જો ને તું ઢોલ ઢોલક સિતાર ગિટાર હાર્મોનિયમ તબલા કોંગો બોંગો ડ્રમસેટ મંજીરા કશું બી તો એનાથી શું થશે જીજુ? સીધું કલાકાર સાથે સ્ટેજ પર વગાડવા જ દેવાનું હા નહીં અને ગરબાનો આનંદ પણ મળે. પણ જીજુ મને આવડશે? આવડશે જ નહીં યાર. આવો. પેલો રાજુ 2 પથ્થર વગાડીને દુબઈ સુધી પહોંચી ગયો તો તું ગરબાના ગ્રાઉન્ડ સુધી ના પહોંચી શકે. હા એ વાત બરાબર. તો પછી આજે મળ તને લઈ જાઉં ગરબામાં. ચાલ હા થેન્ક યુ જીજુ. છે ને.
યાર બિચારા પર મને ખરેખર દયા આવે છે ઘણી વાર. પેલું પાનના ગલ્લા પર લટકતું લાઇટર કેવું હોય હા. એવો બિચારો આમથી આમ થયા જ કરે છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ એક જોરદાર ગેમ રમવાની છે, હમણાં એટલે શબ્દોની ગેમ છે. હવે હું તમને એક શબ્દ આપીશ, હા તમારે એ શબ્દને કમ્પેર કરવાનો, પહેલાના જમાનામાં કેવું ને અત્યારનું કેવું એમ. એમ જેમ કે શબ્દ છે રામ રામ, જય શ્રી કૃષ્ણ, એટલે પહેલા કેવું કહેતા હતા એમ. હા એટલે કોક મળે ત્યારે કહેતા હતા ને રામ રામ જય શ્રી કૃષ્ણ એમ. હા હા, એ તમારે હવે આ શબ્દ એક્સપ્લેન કરવાનો એમ. હા, એટલે પહેલા રામ રામ જય શ્રી કૃષ્ણ કહેતા હતા કોઈ મળે તો, હા એ અત્યારનું આ હાય હેલો એમ. હા હા, ખ્યાલ આવી ગયો. અને સોશિયલ મીડિયા પર અત્યારે છે હાય હેલો, નાઇસ સ્પીક, વન્ડરફુલ, ઓસમ એ બધું લખે છે ને, હા, એ આ બધા શબ્દોને તમે દૂરબીનથી જુઓ ને તો એનો મતલબ શું નીકળે? શું? સેટિંગ કરવું છે. આ જ હોય અંદર ખાને મતલબ. ઓકે, બીજો શબ્દ છે વાયરસ. આવું કેવું આલ્યું? હા પણ છે હવે અઘરો શબ્દ છે વાયરસ. જો મેં લગભગ પેલું સ્મોલ પોક્સ, અછબડા હું કે હા એ જ અછબડા, પોલિયો, HIV, કોરોના બધું મેં જોયું. બરાબર. સારું છે, સ્મોલ પોક્સ ને પોલિયો તો લગભગ નાબૂદ થઈ ગયો આપણા દેશમાંથી, હા કરેક્ટ. પણ આ HIV, કોરોના છે હજુ. હા, અને હું તો કોરોનાને વધારે ડેન્જર માનું એટલે. શું વાત કરો છો? હા એટલે HIV માં કેવું છે, જે કરે એ ભરે. હા કોરોનામાં કરે કોઈ ભરે બધા. ઓકે, વધારે ડેન્જરસ નહીં. હવે એવું તો નહીં ખબર મને. ચલો આપણે ત્રીજા શબ્દ પર આવીએ. ત્રીજો વર્ડ છે રાશન કાર્ડ. એ તો પહેલા પણ હતું, અત્યારે પણ છે. બરાબર, એ જ બધી માથાકૂટ. કરેક્ટ. પણ તને ખબર છે, હું ઘરમાં એસી હોય ને તો રાશન કાર્ડ સમાપ્ત થઈ જાય, અચ્છા, પણ ફોર્ચ્યુનર હોય તો આરક્ષણ સમાપ્ત ના થાય. બોલ, વાહ, લાયા લાયા. આવું છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. હા એવું લાવો એ. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. હા એવું લા. હા ખબર એ વાદળડી વરસી રે. આમાં પણ જો વાદળડી, સ્ત્રીને વાદળડી કીધું છે. એમ? વાદળડી એટલે આમ રૂપાળી એમ. અચ્છા, કાળા હોય તે વાદળ. એટલે આપણે બધા તારે વર્ષે તે વાદળડી, ફાટ્યા તે વાદળ. વેલ્યુ જ નહીં એટલે આપણી. તમે પણ હું શું કહું છું, બધાને વિશ તો કરો હું લા. નવરાત્રીનું. હા ભાઈ, નવરાત્રિની આપ સૌને શુભકામના અને માતાજીનો આશીર્વાદ આપ સૌ પર સદા રહે એવી પ્રાર્થના. વાહ, સ્કૂલ કોલેજના ગ્રુપમાં રમતા હો તમે તો તમે સૌથી સારા દિવસોમાં છો. વાહ, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હો તો તમારા નિર્ણાયક દિવસો ચાલે છે. બરાબર. કેમ કે પછી તો શું? શક્તિ અને સહન શક્તિ 9 દિવસ આદ્યાશક્તિનું પર્વ ઉજવે છે. વાહ વાહ, એટલે મજા કરો અને રાત્રે ખાવા પીવાનું ધ્યાન રાખજો લા. એમ? અમુક રેસ્ટોરન્ટ વાળા બહુ અઘરા હોય છે. એવું? એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં ગયો તો હું, હા, ત્યાં જમવાનાનો એટલો બધો બગાડ થતો હતો. અચ્છા, મેં કીધું સાહેબ તમારે તો આ બોર્ડ મારવું જોઈએ કે અન્નનો બગાડ કરશો નહીં. હા તો મને કે અમારી ત્યાં કોઈ બગાડ નહીં થતો. હા મેં કીધું આ જો ને દરેક પ્લેટમાં આટલું બધું વધે છે, જોતા નહીં તમે? હા, તો મને કે તમે ધ્યાનથી વાંચ્યું નહીં. હું દર 3 દિવસે અમારા મેન્યુમાં ઊંધિયું જ હોય છે. ઊંધિયું? આ બધું સમેટીને એ જ બનાવીએ છીએ કે અમે. બાપરે, એટલે હું છેલ્લા તબિયત સાચવજો. કરેક્ટ. અને આ નવરાત્રિમાં એવી પ્રાર્થના કરું છું કે જેમ સરકારે સવાર સુધી રમવાની છૂટ આપી છે, હા, એમ કોર્પોરેટ વાળા ઓફિસમાં ઊંઘવાની છૂટ આપી દે ને તો આખી નવરાત્રી સક્સેસફુલ જાય. વાહ કાકા વાહ. સાંભળો બધા. એટલે ડોન્ટ ટેક મી સિરિયસલી. જો યાર. ગીતો ગાળ. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.